તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન એક આરોપીએ પોલીસ કર્મી પર છરીથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કરી તેને ઝડપી લીધો. 1 જાન્યુઆરીએ નવા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાશે, જેમાં નાગરિકો ઓનલાઈન પણ જોડાઈ શકશે. 31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં 71C ટીમ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે અને નશાખોરો સામે કડક કાર્યવાહી કરાશે. અમરેલીમાં જજના વકીલ પીએ અને બનાસકાંઠામાં નકલી આર્મી મેન બનીને નોકરીની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર શખ્સો પકડાયા. મહેસાણાની દૂધસાગર ડેરીએ એક જ દિવસમાં 45 લાખ લીટર દૂધની આવક મેળવીને નવો ઇતિહાસ રચ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન પર દર્દીના સગાએ હુમલો કરતા તબીબોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે, જેમાં બાળકો અને વડીલોને મફત પ્રવેશ મળશે. સાણંદના કલાના ગામે જૂની અદાવતમાં પથ્થરમારો થતા ગામમાં પોલીસ છાવણી ખડકી દેવાઈ. સુરતમાં લિંબાયત વિસ્તારના આપના કાર્યકરોની ખંડની માંગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હાઈકમાન્ડ સાથેની વાતચીત બાદ રાજીનામું આપવાનો નિર્ણય હાલ પૂરતો ટાળ્યો. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી વૃદ્ધનું અડધી બોટલ લોહી વહી ગયું હોવાનો ગંભીર આક્ષેપ થયો. અમદાવાદમાં વર્ષ 2025 દરમિયાન સૌથી વધુ અકસ્માતો નોંધાયા, જેમાં કુલ 1.78 લાખ લોકો ભોગ બન્યા. અંબાજી મંદિરમાં સલામતીના કારણોસર હવે 5 મીટરથી વધુ લાંબી ધજા ચડાવી શકાશે નહીં. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી. તેમણે કહ્યું કે ડિજિટલ એરેસ્ટ અને સાયબર ક્રાઇમ અટકાવવા માટે નવું સિમ કાર્ડ લેનારની સાથે સાક્ષીના પણ બાયોમેટ્રિક પુરાવા લેવા જોઈએ. રાજકોટમાં પોલીસમાં નોકરી અપાવવાના બહાને 2.36 કરોડની છેતરપિંડી કરનાર એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાની તેના પિતાને મર્યા વગર જ બારોબાર નીકળી ગઈ. ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં હાઈકોર્ટે 31 જાન્યુઆરી સુધી 35 લાખ ભરવાની શરતે વિદેશ જવાની મંજૂરી આપી. વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના મોત મામલે એજન્સીના માલિક અને કર્મચારીઓ સામે અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો. 31 ડિસેમ્બરની ઉજવણી માટે રાજકોટમાં રશિયન અને દુબઈની બેલી ડાન્સર્સના કાર્યક્રમો સાથે મોટી સાઉન્ડ સિસ્ટમની તૈયારીઓ કરવામાં આવી. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશની પ્રથમ પીપીપી મોડેલ આધારિત એઆઈ રિસર્ચ સંસ્થા IAIRO શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. અમદાવાદ ફ્લાવર શોની ટિકિટ હવે QR કોડ દ્વારા ઓનલાઈન મેળવી શકાશે, જેમાં 12 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે 80 થી 100 રૂપિયા દર નક્કી કરાયા. ગુજરાતમાં માવઠાનું જોર વધ્યું છે અને 31મી ડિસેમ્બરે પણ વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યના નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે, કારણ કે વર્તમાન ડીજીપી વિકાસ સહાય 31મી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજકોટમાં એક મૂકબધિર સગીરાના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાડોશી સહેલી અને તેના મિત્રએ 7.70 લાખની છેતરપિંડી આચરી. આજે મળનારી કેબિનેટ બેઠકમાં ભાગીને લગ્ન કરનારાઓ માટે લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફાર થવાની શક્યતા. 2 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં તિરાડ પડતા અલગ પડશે. મુંબઈ BMC ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રજાને રીઝવવા 10 મોટા વાયદા કર્યા. રામદાસ આઠવલેએ મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત કરતા ભાજપ શિવસેનાનું ટેન્શન વધ્યું. અમિત શાહે વર્ષ 2026માં બંગાળમાં ભાજપની પ્રચંડ બહુમતીવાળી સરકાર બનશે તેવી ભવિષ્યવાણી કરી. ચીન પાકિસ્તાનને ટક્કર આપવા ભારતે 79,000 કરોડનો મેગા ડિફેન્સ પ્લાન તૈયાર કર્યો. દેશના 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને અનેક ભાગોમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી.
દિલ્હીમાં ઘાટ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ અને ટ્રેનોના શેડ્યુલ ખોરવાયા. આંધ્રપ્રદેશમાં ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગતા 2 કોચ બળી ગયા અને એકનું મોત થયું. નવા વર્ષના જશ્ન પહેલા હવામાન વિભાગે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની ચેતવણી આપી. મહારાષ્ટ્રના રાજકારણમાં કાકા ભત્રીજા એક થયા. અજીત પવારે શરદ પવાર સાથે લડવાની જાહેરાત કરી. ગુજરાતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી સાથે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી. પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવીબા સાથે સગાઈ કરી હોવાના સમાચાર. મુંબઈમાં બેસ્ટની બસે 4 લોકોને કચડતા અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હિન્દુ બહુમતી અંગેના મોહન ભાગવતના નિવેદનને મુસ્લિમ નેતાએ પણ સમર્થન આપ્યું. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા માટે રેલવે ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર કરાયા. ઇઝરાયેલે ડોનાલ્ડ ટ્રમ્પને સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયેલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરી. બાંગ્લાદેશમાં 3જા હિન્દુ યુવકની ગોળી મારી હત્યા, આરોપીએ મજાક ગણાવી. સાઉદી અરબે યુએઈને 24 કલાકમાં યમનમાંથી પોતાની સેના હટાવવા માટે અલ્ટિમેટમ આપ્યું. ચીને તાઇવાન સરહદ પાસે 90 ફાઇટર જેટ્સ ઉડાડી ફરી એકવાર મોટું શક્તિ પ્રદર્શન કર્યું. પુતિનના ઘર પર ડ્રોન હુમલા બાદ પીએમ મોદીએ રશિયા યુક્રેનને શાંતિ રાખવા અપીલ કરી. રશિયા યુક્રેન સીઝ ફાયરની આશા પર ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા વાટાઘાટો જોખમમાં મુકાઈ. બાંગ્લાદેશના પ્રથમ મહિલા પીએમ ખાલિદા જિયાનું 80 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન. રશિયાએ પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાને યુક્રેનનું કાવતરું ગણાવ્યું. અમેરિકાએ વેનેઝુએલામાં મોટો પ્લાન્ટ નષ્ટ કર્યો હોવાનો ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો. અમેરિકા અને કેનેડા બાદ હવે જર્મનીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્શન વધ્યા. અયોધ્યામાં દક્ષિણ કોરિયાએ રાણીની મૂર્તિ સ્થાપિત કરી ઐતિહાસિક સંબંધો તાજા કરાયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વિવિધ દેશોના નેતાઓને ક્રિસમસ પર અનોખી ભેટ આપી. તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશમાં શરિયા કાનૂન લાગુ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. નવા વર્ષે રેલવે ટિકિટના દરોમાં ઘટાડો કરી મુસાફરોને સસ્તામાં મુસાફરીની ભેટ અપાઈ. સીબીએસઈએ બોર્ડ વહીવટી કારણોસર ધોરણ 10 અને ધોરણ 12ની 3 માર્ચની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો. અમેરિકન થિંક ટેન્કે 2026માં ભારત પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની આશંકા વ્યક્ત કરી. બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં એસ જયશંકર ભારત વતી હાજરી આપશે. બંગાળ ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજને પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરી. પીએમ મોદીએ નાગરિકોને ડોક્ટરની સલાહ વગર આડેધડ એન્ટીબાયોટિક દવાઓ ન લેવા અપીલ કરી. પીએમ સૂર્યઘર યોજના હેઠળ 25 લાખ ઘરોમાં 300 યુનિટ ફ્રી વીજળીનો લાભ અપાયો. ભારતીય લગ્નોના છૂટાછેડાનો કેસ હવે વિદેશી કોર્ટમાં પણ ચલાવી શકાશે તેવો મહત્વનો ચુકાદો. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.